નમસ્કાર. જીડીપીના કેલ્ક્યુલેશનની બે મેથડો આપણે પૂરી કરી, જે તમે એવી આશા અપેક્ષા રાખી કે બહુ ધ્યાનથી સાંભળી હશે અને સાંભળતા જ હશો. સપના લઈને બેઠા છો, ઓર ફૂલ ઓર કાંઠેવાળા સપના નહીં બેટા, સપના લઈને બેઠા છો તો મહેનત કરી જશે. હવે ત્રીજું જીડીપીની જે મેથડ છે એ એકદમ સિમ્પલ છે, કારકોના બેઝ પર છે, જેને આપણે કહીશું વિપ્રો મેથડ. વિપ્રોનો મતલબ જ થાય બેટા વેજીસ, ઇન્ટરેસ્ટ, પ્રોફિટ અને રેન્ટ. બરાબર, એનો મતલબ આ વસ્તુ કેવી છે બેટા? તો ઇન્કમ, તમે એક વસ્તુ વિચારો, કોઈ વ્યક્તિએ ખર્ચો કર્યો, ઇન્કમ હે તો જ ખર્ચો કર્યો હે કે? અને ખર્ચો શાના પર કર્યો? વસ્તુ અને સેવા પર. તો એ વસ્તુ અને સેવા ઉત્પાદિત થઈ હશે તો જ કર્યો હશે કે નહીં? દેખ લો, આવી ગઈ વાત. કોઈ માણસે ખર્ચો કર્યો, એને ખર્ચો કર્યો તો એની જોડે ઇન્કમ હતી તો ખર્ચો કર્યો કે? પણ ખર્ચો કોના પર કર્યો? કોઈ વસ્તુ અને સેવા પ્રોડ્યુસ થઈ હશે એના પર કર્યો હશે કે નહીં? એનો મતલબ આવક, એક્સપેન્ડિચર અને પ્રોડક્શન. આવક તો જ માણસ એક્સપેન્ડિચર કરે અને પ્રોડક્શન પર કરે ને. તો પહેલી મેથડ તમે ભણી ગયા બેટા કઈ? એક્સપેન્ડિચર. પછી કઈ ભણ્યા? પ્રોડક્શન. હવે કઈ ભણી રહ્યા? ઇન્કમ. બરાબર, ત્રણ જ વસ્તુ છે બેટા. ઇન્કમ હશે ખર્ચો કરશે, ખર્ચો હાના પર કરે? પ્રોડક્શન થયું એના પર જ ને. આમ તો દેખ લો બેટા, આ મેથડ બહુ સિમ્પલ છે, સિમ્પલ આઈડિયા છે. જો મેડ ઇન ઇન્ડિયાની અંદર કોઈ વસ્તુ બની હોય એના પર તમે શું આલી બેટા? વેજીસ, ઇન્ટરેસ્ટ અને કેપિટલ, પછી પ્રોફિટ એન્ટરપ્રિન્યોર માટે, ઓનર માટે, અને રેન્ટ જેની જમીન લીધી હોય એને. ટૂંકમાં તમે વેજ કોને આપશો બેટા? વેજ એટલે મહેનતાણું. વેજ એટલે મહેનતાણું. મહેનતાણું કોને આપશો બેટા? વર્કરને, લેબરને. ચલો, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ તો કોને આપશો બેટા? જે જમીન લેન્ડર હશે એને. લેન્ડર એ તો ખબર ને બેટા, દેણદાર લેણદાર ખબર પડે છે ને. આમ દેણદાર લેણદાર હોય. પછી ઘણીવાર તમે ડેફ્ટર આવું પૂછે, લેન્ડર એવું પૂછે તો ગભરાવાનું નહીં બેટા. ડેફ્ટર એટલે દેવું કરનારો, લેન્ડર એટલે કે લેણદાર, જે આપતો હોય એને. બરાબર, પછી પ્રોફિટ ઓફ એન્ટરપ્રિન્યોર. એન્ટરપ્રિન્યોર એટલે ઉદ્યોગપતિ, ઉદ્યોગપતિને જે ફાયદો થાય એ. બરાબર, અને રેન્ટ જેની જમીન લો એને. બરાબર, તો એના માટે આપણે એને ગણીએ છીએ. તો દેખ લો બેટા, આ અહીંયા આવ્યું. બરાબર, કઈ રીતનું છે બેટા કે ફેક્ટર કયા કયા છે? તો લેબર, કેપિટલ, એન્ટરપ્રિન્યોર, લેન્ડ બિલ્ડિંગ. તો લેન્ડ બિલ્ડિંગ પર શું મળશે બેટા તમને? હા, એન્ટરપ્રિન્યોર જે ઉદ્યોગપતિ હશે, જે સાહસ કરશે, સાહસ કરતા બિઝનેસમેનથી પણ આગળ કોણ હોય બેટા? એન્ટરપ્રિન્યોર. બરાબર, તો જે એન્ટરપ્રિન્યોર હશે એને શું મળશે બેટા? પ્રોફિટ કે ડિવિડન્ડ મળશે એની કંપની પર. પછી જે કેપિટલ રોકશે એને બી ઇન્ટરેસ્ટ, પ્રોફિટ, ડિવિડન્ડ મળશે કે નહીં? જે કેપિટલ રોકશે એનો મતલબ મૂડી રોકશે બેટા. જો મૂડી રોકશે તો પછી એને વ્યાજ મળશે, વ્યાજ મળશે કદ એને પ્રોફિટ અને ડિવિડન્ડ પણ મળશે. પણ ઉદ્યોગપતિને તો એનામાંથી શું મળશે બેટા? પ્રોફિટ. એન્ટરપ્રિન્યોર એટલે જે સાહસ કરશે એને ને. આમ તો લેબર હશે તો શું હશે બેટા? વેજીસ હશે. બરાબર, આમ મિક્સડ ઇન્કમ ગ્રુપ ને એવું છે. એનામ બી શું આવશે બેટા? GV8 ફેક્ટર કોસ્ટ. એના પર ટેક્સ માઇનસ સબસિડી કરો તો ક્યાં પહોંચી જાવ બેટા? કરંટ. કરંટ જોડે તમે બેઝ યર એડજસ્ટ કરો તો ક્યાં પહોંચી જશો બેટા? બોલો, હે ને. આમ તો આ બધી વસ્તુઓ છે. આને તમે NSO વાળા અલગ રીતે ગણે, પણ આપણે તો આટલું જ યાદ રાખવાનું બેટા, વિપ્રો એમાંથી ઓને કાઢ નાખવાનું. W એટલે શું બેટા? વેજીસ. I એટલે ઇન્ટરેસ્ટ, પ્રોફિટ અને રેન્ટ. બરાબર, આ બધા કારકો છે. બરાબર, એના લીધે આપણને મળતું હોય છે. બરાબર, આમ હવે દેખ લો બેટા, આ મેઇન પોઈન્ટ છે આપણો. બરાબર, આ સમજવાનું છે. જબરજસ્ત આ પોઈન્ટ એટલો ડેન્જર છે કે એનાથી તમને આખા ઇકોનોમીનો ખ્યાલ આવી જાય. બરાબર, કઈ રીતે? ચાલો, તો હું તમને અહીંયા હમણાં કહું તો તમે જીડીપીનો વૃદ્ધિ દર દેખશો બેટા. અહીંયા દેખો કે ગ્રોથ રેટ અને જીડીપી ડિફ્લેટર. તો દેખ લો, અહીંયા તમે દેખ્યું બેટા 2011ની અંદર બેઝ યર છે આપણું. 2011ની અંદર કેટલી નેનો કાર પેદા થાય છે? 3. એકલી નેનો કાર પેદા ન થતી, દેશમાં ઘણી બધી વસ્તુઓ અને સર્વિસો પેદા થાય છે, પણ આપણે ખાલી શીખીએ છીએ. તો 3 વસ્તુ પેદા થઈ બેટા. દરેકની કિંમત કેટલી હતી? 1 લાખ. 1 લાખ હતી. તો બેઝ યરમાં આપણું પ્રોડક્શન કેટલું કહેવાય બેટા? બોલો, 3 લાખ. બરાબર, બેઝ યરનું આધાર વર્ષનું પ્રોડક્શન કેટલું છે? 3 લાખ. બરાબર, હવે અહીંયા હમણાં આ વર્ષે બરાબર 2019માં 2 કાર પેદા થઈ, પણ બંનેની કિંમત કેટલી છે બેટા? 1.5 લાખ. બરાબર, તો જીડીપી કેટલી થઈ? 3 લાખ. સાહેબ કોઈ જ ફરક નહીં પડ્યો. એ ઘડી બી જીડીપી 3 લાખ, આ હમણાં પણ જીડીપી 3 લાખ. બરાબર, તો જીડીપી સાહેબ 3 લાખ જ છે ને. જીડીપીમાં તો કોઈ ફરક જ નથી પડ્યો. પણ દેખ લો બેટા, અહીં પ્રોડક્શન કેટલું હતું? 3. અહીં પ્રોડક્શન કેટલું છે? 2. આપણે તો પૈસો નથી દેખવાનો, પ્રોડક્શન દેખવાનું છે. બરાબર, તો તમે નોમિનલ જીડીપી ગણશો બેટા, તો નોમિનલ જીડીપી બી 3 લાખ દેખાય છે અને પેલી જીડીપી પર તમે 3 લાખ જ દેખાય છે. પણ આપણે ગણવાનું શું છે? રિયલ જીડીપી. તો રિયલ જીડીપી ગણવા જઈએ તો અહીંયાની રિયલ જીડીપી કેટલી છે? બોલો, 3 લાખ ને. અને અહીંયાની કેટલી છે? અહીં 3 લાખ નહીં હોય રિયલ, કારણ કે રિયલમાં આપણે બેઝ યરના ભાવ જોડે એડજસ્ટ કરવાનું ને. બરાબર, તો તમે દેખજો, તો અહીંયા તમે દેખશો તો આની રિયલ જીડીપી કેટલી છે બેટા? બોલો, 3 લાખ. બરાબર, આમ
પ્રોડક્શન પ્રમાણે અને ભાવ પ્રમાણે. હવે આની જીડીપી કેટલી છે બેટા? તો 2, પ્રોડક્શન 2 છે ને, અને 2 આ વર્ષે ગણું તો એ કરંટ કહેવાય, પણ એડજસ્ટ કરું બેટા હું તો કોન્સ્ટન્ટ કહેવાય, સ્થિર કહેવાય 2011ના 18 વર્ષ પ્રમાણે. તો આ 1 લાખ તો કેટલું થયું બેટા? 2 લાખ. ખબર પડી? આમ દેખાય 3 લાખ દેખાતી હતી ને, આમ તો તમારી આ રિયલ, આ કેવી છે? નોમિનલ, અને આ કેવી છે? રિયલ. હમણાંની રિયલ જીડીપી તમારી આ થઈને બેટા એમ કહું, બરાબર? તો તમને ખબર પડી ગઈ એનો મતલબ શું? 100% ભાવમાં વધારો થયો છે. 100% ભાવમાં વધારો થયો તો જ તો બેટા જીડીપી ઘટી એ થઈ ગઈ એમ કહું. હજુ નહીં સમજ્યા? મારી વાત સાંભળો બેટા, હું શું કહું છું, તમે દેખવા જાઓ તો અહીંયા બી જીડીપી 3 લાખ દેખાઈ રહી, અહીંયા પણ જીડીપી 3 લાખ દેખાઈ રહી, પણ આ જીડીપી નોમિનલ જીડીપી કહેવાય. કેવી જીડીપી કહેવાય બેટા? નોમિનલ જીડીપી. 2019ની નોમિનલ જીડીપી 3 લાખ છે, જેમાં ફુગાવો છે. 2003ની નોમિનલ જીડીપી સામાન્ય જીડીપી, 2003ની નોમિનલ જીડીપી સામાન્ય જીડીપી 3 લાખ છે 2019ની, બરાબર? જેનામાં ફુગાવો એડ છે. જેનામાં કોણ એડ છે? ફુગાવો એડ છે. પણ મારે ફુગાવો એડ નહીં રાખવો હોય, બરાબર, મારે એડજસ્ટમેન્ટ કરવું હોય તો આની આ જે ચીજ વસ્તુઓ છે, આ જે સર્વિસ છે, એનો 2011માં શું ભાવ હતો? તો 2011માં આનો ભાવ 1 લાખ હતો. તો મારી રિયલ જીડીપી કેટલી થઈ બેટા? 2 લાખ. બરાબર? મારે વર્ષ તો આ જ દેખવાનું કે નહીં બેટા એમ કહું. તો કોઈ પણ વર્ષ હોય એ વર્ષનું પહેલાં મારે શું કાઢવી પડે? નોમિનલ જીડીપી. પછી એ જ ચીજ વસ્તુઓનો 2011માં શું ભાવ હતો એ ભાવના આધારે શું મળે મને? રિયલ જીડીપી. કેટલાને ખબર પડી આમાં? ફરી બોલું બેટા, કોઈ પણ વર્ષ હશે એ વર્ષની પહેલાં શું મળે મને? નોમિનલ જીડીપી. તો નોમિનલ જીડીપીમાં તો ઇન્ફ્લેશન હશે કે નહીં? બરાબર? પણ એ જ ચીજ વસ્તુઓ પકડું, બીજી કોઈ ચીજ વસ્તુઓ નહીં પકડું. એ જ ચીજ વસ્તુઓ પકડું, બીજી કોઈ ચીજ વસ્તુઓ નહીં પકડું. એ જ ગુડ્સ એન્ડ સર્વિસની 2011માં શું કિંમત હતી? તો 2 લાખ થઈ કે નહીં બેટા એમ કહું. તો પહેલાં મારે શું કરવું પડે? એ વર્ષની નોમિનલ જીડીપી કાઢવી પડે, અને પછી એ જ વર્ષની રિયલ જીડીપી કાઢવી પડે. તો હું એમ કહી શકું બેટા કે મારી નોમિનલ જીડીપી 3 હતી, રિયલ જીડીપી 2 છે, તો 2ની સામે 3 થયું કે નહીં બેટા એમ કહું. એનો મતલબ 2 પર 1 વધે તો 100 કેટલું? તો બેટા 50% ફુગાવો મળી ગયો કે નહીં એમ કહું. એનો મતલબ આ ચીજ વસ્તુઓનો, હમણાં આ જે ચીજ વસ્તુઓ અમે લીધી કે નહીં, એની 2011માં ચીજ વસ્તુઓ ની સામે 50%નો મોંઘવારી આવી એમ કહેવાય કે બેટા? 50% મોંઘવારી હોય નહીં કોઈ દાડો, પણ આ સમજવા માટે લીધું. તો શું શીખશો બેટા તમે કોઈ પણ દિવસ? પ્રોડક્શન મેથડથી તમે તો પહેલાં એ દેશની નોમિનલ જીડીપી કાઢશો કે નહીં, પછી એ જેટલી બી ચીજ વસ્તુઓનો 2011માં 18 વર્ષે, કયા વર્ષે? 18 વર્ષે શું ભાવ હશો એ કાઢશો કે નહીં, તો તમને રિયલ જીડીપી મળશે કે નહીં બેટા? બરાબર? આમ તો એ રીતે ગણતા હોઈએ છીએ બેટા, બરાબર? તો એની જોડે એડજસ્ટ કરતા હોઈએ આપણે, બરાબર? તો ગ્રોથ રેટ કઈ રીતે મળે બેટા? તો જીડીપી પ્રેઝન્ટ યર માઇનસ લાસ્ટ યર, બરાબર? તો તમે દેખ લો બેટા, અહીંયા તમે આ બધું અંદર લખેલું છે, તમારે જોવાનું છે. उत्पादन मूल्य में महंगाई की असर हटाने के लिए उसके आधार वर्ष के दामों के साथ जोड़कर देखा जाता है. હવે અહીં દેખજો બેટા, હું નોમિનલ જીડીપી, રિયલ જીડીપી, હવે દેખ લો બેટા. માનો નોમિનલ જીડીપી મારી કેટલી હતી બેટા? 3. રિયલ જીડીપી કેટલી છે? 2 ગુણ્યા 100. જવાબ કેટલો હશે બેટા? 150%. એનો મતલબ કેટલો વધી ગયો બેટા? 50%. 50% વધ્યો કે નહીં? હવે સાંભળજો, તમે મને એમ કહો, આ વર્ષમાં ભારતમાં જેટલી પણ ગુડ્સ એન્ડ સર્વિસ પેદા થઈ એનો ભાવ નોમિનલ જીડીપી કહેવાય? બોલો કે બેટા? આ વર્ષમાં દેશમાં જેટલી પણ ગુડ્સ એન્ડ સર્વિસનું ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસ પેદા થઈ એનો ભાવ મારા દેશની નોમિનલ જીડીપી કહેવાય કે નહીં? એના પછીના વર્ષે આવું, એના પછીના વર્ષે, એના પછીના વર્ષે, એના પછીના વર્ષે જેટલી પણ ગુડ્સ એન્ડ સર્વિસ ભારત દેશમાં પેદા થઈ એનો ભાવ નોમિનલ જીડીપી કહેવાય કે નહીં? આ વર્ષની નોમિનલ જીડીપી કાઢી, આ વર્ષની નોમિનલ જીડીપી કાઢી લીધી, પણ મારે આ વર્ષની રિયલ જીડીપી કાઢવી હોય તો 2011માં આ તમામ ચીજ વસ્તુઓનો ભાવ શું હતો એ ગણવો પડે કે નહીં? તો રિયલ જીડીપી મળી જાય. એવી રીતે આની પણ રિયલ જીડીપી મળી જાય. હવે મેં દેખ્યું કે અહીંયા રિયલ જીડીપી 10 છે, અહીંયા રિયલ જીડીપી 15 છે, અથવા અહીંયા રિયલ જીડીપી 10 છે, અહીંયા રિયલ જીડીપી 11 છે. હું એમ કહી શકું બેટા કે 10 પર 1 તો 100 કેટલા? તો ભાવ વધારો 10% છે. ખબર પડી જાય કે નહીં બેટા? જેને કહેવાય બેટા જીડીપી ડિફ્લેટર. શું કહેવાય? જીડીપી ડિફ્લેટર. અપસ્ફૃતિ, બરાબર? જીડીપી ડિફ્લેટર. તો તમે જ મને કહો બેટા, જીડીપી ડિફ્લેટર પરથી તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જાય કે નહીં ભારતની તમામ ચીજ વસ્તુઓ, તમામ ચીજ વસ્તુઓમાં કેટલો વધારો થઈ રહ્યો? તો મેઇન પોઈન્ટ બેટા સીપીઆઈ ડબ્લ્યુપીઆઈ નથી, એ તો સિલેક્ટેડ ગુડ્સ એન્ડ સર્વિસને કવર કરે. જીડીપી ડિફ્લેટર તમામને કવર કરે, આખા દેશની ઇકોનોમીને કવર કરે. તો જીડીપી ડિફ્લેટર એ હોલિસ્ટિક એપ્રોચ છે કે નહીં એમ કહું? સમગ્ર તયા અર્થતંત્રને કવર કરી લે.
સમગ્રતયા અર્થતંત્રને કવર કરી લે. કોણ બેટા? જીડીપી ડિફ્લેટર. કોણ કવર કરશે બોલો? જીડીપી ડિફ્લેટર. આર યુ ગેટિંગ માય પોઈન્ટ બેટા? હું સમજાવવામાં સફળ રહ્યો કે નહીં એમ કહું, બરાબર? તો જીડીપી ડિફ્લેટર આ કામ કરે. કોણ કામ કરે બેટા? જીડીપી ડિફ્લેટર. સમજ્યા છો ભાઈ? મગજમાં ઉતરે તો છે ને જે બોલું છું એ, એટલે આ સમજવાનો પ્રયત્ન કરજો. તો જીડીપી ડિફ્લેટર મેન છે બેટા. કોણ મેન છે? જીડીપી ડિફ્લેટર છે, બરાબર? હવે તમારે જાતે જ વિચારો બેટા. એનો મતલબ જીડીપી ડિફ્લેટરથી ખબર પડી જશે કે અહીં શું ભાવ હતો ને અહીં શું ભાવ છે. આ રિયલ એટલે 2011માં. હવે અહીં દેખજો બેટા, અહીં દેખજો. માન લો બેટા અહીં 5 છો, બરાબર? 5 થી માન લો કે અહીંયા મારો આધાર વર્ષ હતું ને બેટા, આધાર વર્ષ માન લો બેટા હું 5 લઉં. 2011માં 5 ભાવ હતો, પણ હું આધાર વર્ષ બદલતું બેટા. એવું આધાર વર્ષ લઉં 2017-18, એવું આધાર વર્ષ લઉં 2017-18. હમણાં લેટેસ્ટનું આ વર્ષ, એમાં એનો ભાવ થઈ ગયો છે 6 રૂપિયા. હમણાં એ ચીજ વસ્તુનો ભાવ થઈ ગયો 6. મજા છે, દેખો ગેમ. દેખ લો બેટા, આ મારી નોમિનલ જીડીપી કહેવાય કે નહીં? આ મારી રિયલ જીડીપી કહેવાય કે નહીં? તો રિયલ જીડીપી પ્રમાણે મારો આધાર જવાબ કેટલો છે? 5. અને અહીં કેટલું છે બેટા? 6 છે કે નહીં? ઓકે, તો હું શું કહીશ ખબર? 100 કેટલા? જવાબ 20% આવે કે નહીં બેટા? હે ને? પણ મેં આધાર વર્ષ બદલ નાખ્યું બેટા. મેં એવું આધાર વર્ષ પસંદ કર્યું કે જ્યાં જવાબ 5 થી ઓછો હતો. મેં એવું વર્ષ પસંદ કર્યું જ્યાં જવાબ કેવો છે બેટા? ઓછો. તો એવું કહેવાય છે બેટા 4 પર 6, તો 100 કેટલું? 3/2. કેટલો આવ્યો બેટા? 66% આવ્યો ને સમથિંગ. બોલો, 66%. જીડીપી ગ્રોથ રેટ 66% છે, પણ હું ગેમ ક્યાં રમી ગયો બેટા? આધાર વર્ષ બદલ નાખ્યું. નહીં સમજ્યા? તો સરકારો પોતાનો ગ્રોથ રેટ વધારે બતાવવા માટે શું કરી દે બેટા ખબર? આધાર જ બદલ દે, જેને કહેવાય બેઝ ઇફેક્ટ. શું કહેવાય? બેઝ ઇફેક્ટ. આમ શું કહેવાય બેટા? બેઝ ઇફેક્ટ. આમ હું સમજાવવામાં સફળ થયો કે નહીં બેટા? એમ એટલે આધાર વર્ષ ચેન્જ કરી દે. કારણ કે તમે દેખ લો બેટા, હમણાં કરંટ નોમિનલ જીડીપી, પણ અહીંયા જેટલી બી પેદા થઈ એના આધાર વર્ષ જોડે લઈ જાઓ તો એવું વર્ષ પસંદ કરો કે એ ઘડી એની કિંમત કેવી હતી? ઓછી. તો એની સામે આ તો વધારે જ દેખાશે કેમ કહો? ખ્યાલ આવે? આમ જેને કહેવાય બેટા બેઝ ઇફેક્ટ. શું કહેવાય? બેઝ ઇફેક્ટ. આમ ક્લિયર બેટા? તો જીડીપી ડિફ્લેટર છે, એના આધારે તમને ખબર પડી જાય, બરાબર? તો દેખ લો, તમે અહીંયા દેખશો તો 171 લાખ કરોડ નોમિનલ જીડીપી, 190, 203, બરાબર? પણ જ્યારે નોમિનલ જીડીપીનો ગ્રોથ રેટ દેખો બેટા, નોમિનલ જીડીપીનો ગ્રોથ રેટ દેખો. નોમિનલ જીડીપીનો ગ્રોથ રેટ ખબર પડ્યા? પાછલા વર્ષની સામે અહીંયા દેખો 11, અહીંયા કેટલું? 7.5, બરાબર? પણ આ કયું વર્ષ દેખ લો બેટા? -3 કોરોના. હવે અહીં દેખ લો, રિયલમાં દેખો બેટા, રિયલમાં. અલે યાર કેતન, અહીં ધ્યાન રાખો ને યાર. 171 લાખ કરોડ, તો અહીં કેટલો છે બેટા? 132. તો વિચાર કરો, તો આપણું દેવું જ બેટા 143 કે 44 લાખ કરોડ છે, જાહેર દેવું. અને દેશની જીડીપી કેટલી છે? 132 રિયલ છે. હવે ત્યાંથી જ ઘેર જઈને વિચારજો, સાહેબે રાજકોષીય નીતિમાં જાહેર દેવું ભણાવ્યું હતું. તો રાજકોષીય નીતિમાં જાહેર દેવું જ તમારું 143 લાખ કરોડ રૂપિયા છે. દેશની જીડીપી કેટલી છે? હવે દેખ લો, એનો મતલબ ઘરમાં વસ્તુઓ પેદા જ ઓછી થઈ રહી છે ને દેવું વધારે છે. કિકમ પોચી વળહો, બરાબર? ખ્યાલ આવે છે બેટા? ઘરમાં દેવું જ કેટલું છે ને સામે વસ્તુનું પ્રોડક્શન દેખ લો. આ તો તમારું ઘર, એટલે દેશને ઘર સમજો કે, બરાબર? તો 132 લાખ કરોડ, 140, 145 જીડીપી ગ્રોથ રેટ દેખો બેટા, 7.1, 6.1, 4. તો આ શું છે બેટા? આ શું છે? બેઝ યર સાથે એડજસ્ટ કરીને કાઢેલું કે નહીં? પછી આ વર્ષે 132, તો 140 થયું, તો કેટલો ગ્રોથ રેટ છે? આટલો. અહીંથી આટલો, અહીંથી આટલો. એ તો આની સામે આટલું વધ્યું એમ જ કહેશું કે આપણે? તો હમણાં તમને એમ કે જીડીપી ગ્રોથ રેટ 6.8 હશે, એનો મતલબ પાછલા વર્ષની સામે જ ગણ્યો હશે કે નહીં બેટા? એમ કહો, હું બોલી રહ્યો, ખબર પડી બેટા? આમ એટલે આ વસ્તુ વિચારજો બેટા, હે ને? ઓકે, તો જીડીપી ડિફ્લેટર કઈ રીતે ગણીશું બેટા? બોલો, જીડીપી ડિફ્લેટર કોઈ પણ વર્ષનો કરવો હોય તો કઈ રીતે કાઢીશું? બોલો, આ વર્ષે અને આ વર્ષે, બરાબર? હવે દેખો, આનો જીડીપી ડિફ્લેટર હું કઈ રીતે કાઢ્યો? નોમિનલ છેદમાં રિયલ ગુણ્યા 100 કર્યું કે નહીં બેટા? તો જીડીપી ડિફ્લેટર મળ્યો કે નહીં? તો જીડીપી ડિફ્લેટર 4.65. તો આ દેખો, સમજવાનો પ્રયત્ન કરજો મારો છોરો. હું એમ કહું, આ 132 હતું બેટા, અને રિયલ જીડીપી છે કે નહીં? કયું વર્ષ છે બેટા? મારા છોરો, પહેલા તમારે કામ શું કરવાનું? 2017-18માં મારી નોમિનલ જીડીપી કેટલી આવી હતી? જલ્દી બોલો. વેરી ગુડ. પણ આ તો ફુગાવા સાથે હતી કે નહીં? બોલો, ફુગાવા સાથે હતી. મેં શું કર્યું? 2011ના ભાવ જોડે એડજસ્ટ કર્યું, તો કેટલી થઈ ગયું બેટા? 132. એનો મતલબ આ વર્ષે મારા દેશની રિયલ જીડીપી કેટલી છે બેટા? બોલો, 132. પછી આ વર્ષે આવ્યો, તો આ વર્ષે ભાવ સાથે કેટલી છે બેટા? બોલો, 190 લાખ કરોડ. પણ આ જ વર્ષની તમામને હું 2011 જોડે લઈ જાઉં તો કેટલી થાય? 140. એનો મતલબ નોમિનલ ગ્રોથ આટલો થયો કે નહીં?
નોમિનલ ગ્રોથ રેટ આટલો થયો અને રિયલ ગ્રોથ રેટ આટલો થયો કે નહીં? તો મારી રિયલ જીડીપીનો ગ્રોથ રેટ કેટલો છે? બોલો, મારી રિયલ જીડીપીનો ગ્રોથ રેટ કેટલો છે? તું એમ કહીશ ને 132 પર 8 તો 100 એ કેટલું? હવે ખબર પડી. 132 પર 8 જ વધ્યું કે બેટા? તો 100 એ કેટલું? તો એ ગ્રોથ રેટ મને મળી જાય. તો આ મારો આર્થિક વૃદ્ધિ દર શું કહેવાય બેટા? બોલો, આર્થિક વૃદ્ધિ દર, જીડીપીનો ગ્રોથ રેટ શું કહેવાય? જીડીપીનો ગ્રોથ રેટ શું કહેવાય? જીડીપીનો ગ્રોથ રેટ. એવી રીતે નોમિનલ ગ્રોથ રેટ પણ મળે કે નહીં બેટા? હે, પણ આ રિયલ વાસ્તવિક વૃદ્ધિ દર મળ્યો કે નહીં બેટા મને? વાસ્તવિક વૃદ્ધિ દર. મજાની વાત અહીં છે. શું સાહેબ અહીંયા મોંઘવારી કી કમ ગણવાની? મોંઘવારી ગણાઈ જાય ને બેટા? કેમ નહીં ગણાય? દેખ લો કઈ રીતે, તમે જાતે જ વિચારો મોંઘવારી કઈ રીતે ગણાઈ જાય. આ મોંઘવારી વગર બેટા, આ મોંઘવારી સાથે છે કે નહીં એમ કહો? બરાબર, આ મોંઘવારી વગર અને આ મોંઘવારી સાથે છે. હવે અહીં દેખજો તમે, હે ને, જીડીપી ડિફ્લેટર મારે ગણવો છે. બરાબર, તો જીડીપી ડિફ્લેટર મારે ગણવો છે. તો આ મોંઘવારી છે ને આ મોંઘવારી વગરનું છે. તો હું શું કરીશ, એને આને 135 માંથી બાદ કર્યું, 129, 135 આમ કરીને. તો રિયલ જીડીપી કેટલો બેટા? 132. બરાબર, જીડીપી ડિફ્લેટર કેટલો આવ્યો? જીડીપી ડિફ્લેટર, જીડીપી ડિફ્લેટર એટલે ખબર ને બેટા? નોમિનલ છેદમાં રિયલ ગુણ્યા 100 મળે બેટા આટલો. હવે એને પેલા બાદ કરતા દેખશો, 129 બેઝ લીધો અને 135, 132 છે, પણ 35 માંથી એને બાદ કર્યું ગુણ્યા 100. તો આ મોંઘવારી કેટલી આવી ગઈ બેટા? બોલો, એનો મતલબ આ ફુગાવો છે બેટા. એમ એવી રીતે આ વર્ષનો ફુગાવો એટલો, આ વર્ષનો ફુગાવો એટલે જ તો આરબીઆઈ નક્કી શું કરે છે બેટા? ખબર? આરબીઆઈ નક્કી શું કરે ખબર? ફુગાવો 4 ± 2 રહેવો જોઈએ. એનો મતલબ 6 થી 2, 2 થી નીચો બી નહીં જવો જોઈએ, 6 થી વધવો બી નહીં જોઈએ. અને આને આપણે ડીપલી ક્યાં ભણીશું? ઇન્ફ્લેશનમાં. ફરી એકવાર કહો બેટા, ધ્યાનથી સાંભળજો. અહીંયા થોડું મિસ્ટેક થઈ છે ગણવામાં. બાકી અહીંયા એ એટલે શું બેટા? બોલો તો નોમિનલ જીડીપી, અને બી એટલે શું બેટા? બોલો, રિયલ જીડીપી. બરાબર હે ને? તો એ અને બી ભાગ્યા 100 એમ તમને કીધું ને, તો આમાં નોમિનલ ભાગ્યા રિયલ. તો નોમિનલ જીડીપી કેટલો હતો બેટા આપણો? 171. રિયલ કેટલો હતો બેટા? 132 ને? હા, અને ગુણ્યા 100 કરવાથી જે જવાબ આવશે ને એ જવાબ આપણો શું મળે? ફુગાવો મળે બેટા. આટલો ફુગાવો થયો એમ જ મળે કે ને એમ કહો? ફરી એકવાર કહો બેટા, દેખ લો. ગભરા, આમાં કશું છે નહીં બેટા. તમે બંનેના નોમિનલ જીડીપી કાઢી લીધા. તમે બંને વર્ષના શું કાઢ્યા બેટા? બરાબર, આ વર્ષનું નોમિનલ બી કાઢી લીધું, રિયલ પણ કાઢી લીધું. નોમિનલ એટલે જે જવાબ આવ્યો એ જ બેટા. પણ 2011 જોડે એડજસ્ટ કર્યો તો આ જવાબ આવ્યો કે નહીં? એવી રીતે આનું બી કાઢ્યું, આનું બી કાઢ્યું. પણ હવે ગ્રોથ રેટ દેખવો પડે તો આની સામે આ કેટલો રેટ થયો એમ દેખવાનો કે નહીં? તો જીડીપી ગ્રોથ રેટ કે બેટા? તો તમે એમ જ કહેશો ને કે 132 પર 8 તો 100 એ કેટલા? એમ કહેશો કે નહીં બેટા? એમ કહો. બરાબર, એવું જ કહેશો કે? પણ તમે જ વિચારો બેટા, આ 2011 ની સામે આ ભાવ છે અને હમણાં 17-18 આ ભાવ છે. એનો મતલબ ભાવમાં કેટલો વધારો થયો છે. તો પણ તમે એમ જ કહેશો ને 132 ની સામે આ તો 100 એ કેટલું એમ. તો તમે નોમિનલના છેદમાં રિયલ ગુણ્યા 100 કરશો તો તમને આ જવાબ કેટલો મળે બેટા? 4.65. હવે ખબર પડે છે? આમ આ ફુગાવા વગરનું ને આ ફુગાવા સાથેનું. તો પછી તમે એમ જ કહેશો ને 132 પર આટલા તો 100 એ કેટલા? તો 132 ની સામે આ કેટલું વધ્યું બેટા? 132 થી 42, 52, 62, 40 જેવું વધ્યું કે નહીં બેટા? તો 40% કે જે બી વધારો થયો તેને આપણે શું કહેશું બેટા? ઇન્ફ્લેશન. તો જીડીપી ડિફ્લેટરથી આખા દેશમાં જે પેદા થતી ગુડ્સ એન્ડ સર્વિસમાં કેટલો મોંઘવારી છે મળી જાય કે નહીં બેટા? એમ કહો. બીજી વાત, જીડીપી ગ્રોથ રેટ કઈ રીતે ગણવાનો? પાછલા વર્ષની સામે. તો એ તમારો આર્થિક વૃદ્ધિ દર છે. પણ ફુગાવો કઈ રીતે ગણવાનો બેટા? નોમિનલના છેદમાં રિયલ ગુણ્યા 100. તો જીડીપી ડિફ્લેટર શાના માટે છે? ગ્રોથ માટે નથી. બોલો, જીડીપી ડિફ્લેટર શાના માટે છે બેટા? ઇન્ફ્લેશન માટે છે. જ્યારે પાછલા વર્ષનું રિયલ, હમણાંનું રિયલ અને એના પર કેટલું વધ્યું એ તમારો વાસ્તવિક આર્થિક વૃદ્ધિ દર. હવે ખબર પડી? એ તમારો શું કહેવાય બેટા? બોલો, વાસ્તવિક આર્થિક વૃદ્ધિ દર. એમ હવે આર્થિક વૃદ્ધિ દર બી થઈ જાય બેટા, પણ લોકોને હેલ્થ, એજ્યુકેશન આવું બધું નહીં મળે કમ્પ્લીટ, તો પછી આર્થિક વિકાસ નહીં થાય કે નહીં? એમ કહું. ખ્યાલ આવે છે બેટા? એટલે આ બધું સમજવાનું છે. ચલો, જીડીપી ડિફ્લેટર કમ્પ્લીટ બેટા. બોલો, કોઈને કંઈ તકલીફ અહીંયા? દેખ લો. હવે જીડીપી ડિફ્લેટર અને સીપીઆઈ, ડબ્લ્યુપીઆઈ. હવે જો જીડીપી ડિફ્લેટર પણ શું માપે બેટા? મોંઘવારી માપે. તો સીપીઆઈ, ડબ્લ્યુપીઆઈ એ બી ભવિષ્યમાં આપણે ભણીશું હમણાં, બરાબર, 6-7 દિવસ પછી. તો એ બી મોંઘવારી જ માપે, પણ આ સિલેક્ટેડ ગુડ્સનું માપે, આ આખા દેશનું માપે બેટા. દેખ લો કઈ રીતે. આટલો જ ફરક છે આમાં બેટા. મેન જીડીપી ડિફ્લેટર શું છે? તો ઇઝ ધ મોસ્ટ કોમ્પ્રિહેન્સિવ ઇન્ડિકેટર મેઝર ઇન્ફ્લેશન બીકોઝ ઇટ કવર્સ ઓલ ગુડ્સ એન્ડ સર્વિસ પ્રાઇસ.
તમામ ગુડ્સ એન્ડ સર્વિસની પ્રાઇસ કવર કરે છે, બराबर। टैकिंग चेंजिंग इन कंजम्पशन पैटर्न एंड इन्वेस्टमेंट पैटर्न, क्योंकि जीडीपी डिफ्लेटर सभी वस्तुओं और सेवाओं के दामों का मूल्य में बढ़ोतरी का पता चलता है, इसलिए जीडीपी डिफ्लेटर का विश्लेषण हमें और निवेशक को बदलाव में समझ आ सकता है। એનો મતલબ કોઈ વિદેશી નિવેશક અહીં આવશે તો દેખશે કે દેશમાં જીડીપી ડિફ્લેટર શું છે, કોઈ ઉદ્યોગપતિ નિવેશ કરશે તો વિચારશે કે જીડીપી ડિફ્લેટર શું છે, કેમ? કારણ કે એને ખબર છે કયા સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું છે ને કયા સેક્ટરમાં નહીં। નહીં તો ભારત દેશમાં ઇન્વેસ્ટ, ચલો યાર ડિફ્લેટરમાં મોંઘવારી તો ઓછી જ છે ને જીડીપી ડિફ્લેટર પ્રમાણે, તો સ્ટેબલ છે। હવે એવું નથી બેટા મોંઘવારી કંઈ 4-5 વસ્તુમાં આવી જાય તે મોંઘવારી નહીં કહેવાય। આપણે એવું કહીએ કાંદાના ભાવ સોના 200 થઈ ગયા, એટલે એ તો સ્પેસિફિક ક્ષેત્ર છે, બરાબર। એના માટે સરકાર રાજકોષીય નીતિ લાવીને એનું પ્રોડક્શન કરી શકે છે, અને એવું જરૂરી થોડી છે બેટા ચલો દુષ્કાળ પડી ગયો તો એમાં સરકાર શું કરશે, સમજ્યા? એ તો કોસ્ટ પુશ ઇન્ફ્લેશન હશે કે નહીં એમ કહું। એટલે કહેવાનો મતલબ બેટા જીડીપી ડિફ્લેટરથી તમને આખું દ્રશ્ય દેશનું દેખાઈ જાય કે મોંઘવારી શું છે, જ્યારે આ શું કરશે? ઓનલી ફ્યુ એન્ડ સિલેક્ટેડ ગુડ્સ એન્ડ સર્વિસ, ઓનલી ફ્યુ સિલેક્ટેડ ગુડ્સ। सीपीआई શું કરશે બેટા? गुड्स एंड सर्विस ने कवर करे, और डब्ल्यूपीआई तो खाली गुड्स ने ज कवर करे। महंगाई के इन सूचकांकों में सभी वस्तुओं सेवाओं का दामों को नहीं नापा जाता, केवल कुछ चुनिंदा वस्तुओं और सेवाओं को नापा जाता है। तो मेन कौन आवे बेटा? जीडीपी डिफ्लेटर। मेन कौन आवे? जीडीपी डिफ्लेटर। आम ख्याल आवे बेटा હું જે બોલી રહ્યો? હવે દેખો, અને આના ડેટા હે ને દર 3 મહિને આવે, આના દર મહિને આવશે, એ તો વાંચતા હશો તો આવશે જ, બરાબર। પછી આરબીઆઈ ડઝ નોટ યુઝ ફોર મોનેટરી પોલિસી મેકિંગ બીકોઝ જીડીપી ડિફ્લેટર ડેટા કમ્સ ક્વાર્ટરલી। હવે આરબીઆઈનો ઉપયોગ કેમ નહીં કરે? દર 3 મહિને આવે, જ્યારે આ દર મહિને આવે। તો આરબીઆઈ મોટે ભાગે કોનો યુઝ કરે એમ પૂછે ને બેટા, તો સીપીઆઈ ઓલ ઇન્ડિયા। કોનો યુઝ કરે બેટા? સીપીઆઈ ઓલ ઇન્ડિયા। અને આનામાં એવી વસ્તુઓ અને સેવા આવશે જે યુટિલિટી હશે, ફરી બોલું છું, સીપીઆઈ ઓલ ઇન્ડિયા લેવલે એવી વસ્તુઓ હશે કે જે એવી ગુડ્સ એન્ડ સર્વિસો હશે કે જે યુટિલિટી હશે, જે પ્રાથમિકતા આપવી પડે લોકોના જીવન ધોરણ માટે, એટલે આરબીઆઈ આને કવર કરશે ને દર મહિને આવતું હશે કે મોંઘવારી કેટલી છે, તો ખ્યાલ આવી જાય બેટા, બરાબર। આમ બોલો, આવડશે બેટા બોલો, હે ને? આમ એટલે દિમાગમાં એ વસ્તુ ઉતારજો, બરાબર। જીડીપી એના સાથે બીજા આધાર વર્ષ મેં તમને શીખવાડી દીધું છે બેટા, આધાર વર્ષ પહેલાં હું હતું ને હું નહીં, આધાર વર્ષ કેમ બદલે, બેઝ ઇફેક્ટ માટે આધાર વર્ષ બદલે ને બેટા, આમ, હે ને? એટલું જ છે, બરાબર, એટલું જ રાખીએ બેટા।